નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। રાફેલ S-400 મિસાઇલ સિસ્ટમ, INS વિશાખાપટ્ટનમ, આ ભારતીય સેનાની વધતી તાકાત છે। આ નામો ભારતીય સેનાની શાન છે। ભારતની સેના પાસે એક પછી એક આધુનિક હથિયારો આવી રહ્યા છે। ભારત જળ, જમીન અને આકાશમાં પોતાની તાકાત વધારવામાં લાગ્યું છે। નૌસેનાને મળ્યો છે નવો રક્ષક। સ્વદેશી INS વેલા દુશ્મનોનો કાળ બની દરિયામાં ઉતરી ગઈ છે। દુશ્મનના રડારમાં આવ્યા વિના આ સબમરીન સમુદ્રમાં દુશ્મનોની જળ સમાધિ કરાવવા સક્ષમ છે। તો ભારતીય સેનાને મળી છે રશિયાની રાઇફલવાળી તાકાત। ચીન અને પાકિસ્તાન પર થશે AK-203 અસોલ્ટ રાઇફલથી વાર। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ સાયલન્ટ કિલર। देवियों और सज्जनों, हम गर्व से भारतीय नौसेना पोत वेला प्रस्तुत करते हैं। Ladies and gentlemen, we proudly present the Indian naval ship Vela. દરિયામાં દુશ્મનની તબાહી નક્કી। આવી ગયો છે નૌસેનાનો નવો રક્ષક। ચીન અને પાકિસ્તાનનો બનશે કાળ। સમુદ્રનો સિકંદર INS વેલા। આ સબમરીન નથી, ચીન અને પાકિસ્તાનનો કાળ છે। આ સબમરીન નથી, સમુદ્રનો ધુરંધર છે। દુશ્મનને ખબર પણ ન પડે તેવી રીતે દુશ્મનનો ખાત્મો કરે છે આ સબમરીન। સમુદ્રના શાંત પાણીને ચીરી આગળ વધતી આ સબમરીન દુશ્મનને ધ્વસ્ત કરે છે। ભારતીય નૌસેનામાં સામેલ થઈ છે કલવારી ક્લાસની સબમરીન INS વેલા। સમુદ્રમાંથી હવે દુશ્મનની દરેક હિલચાલ પર રહેશે નજર। આ સાયલન્ટ કિલર કરશે દેશના દુશ્મનોનો સફાયો। ભારતીય સમુદ્રી સીમામાં ઉતરી ચૂકી છે INS વેલા। INS વેલા સમુદ્રમાં ઉતરતા જ દુશ્મનોના ખાત્માની આવી ગઈ છે વેળા। આ તે જ સબમરીન છે જેને સાયલન્ટ કિલર કહેવાય છે। એવો કિલર જે દુશ્મનને તેના મોતનો અણસાર પણ નથી આવવા દેતો। સ્વદેશી શસ્ત્રોથી થશે સંગ્રામ। પ્રોજેક્ટ 75 હેઠળ મુંબઈના મજગાંવ ડોકમાં 6 કલવરી ક્લાસની સબમરીન બની રહી છે, જેમાંથી 3 સબમરીન પહેલા જ ભારતીય નૌસેનામાં સામેલ થઈ છે। હવે ભારતીય નૌસેનામાં સામેલ થઈ છે INS વેલા। આ સબમરીનનું દરિયામાં હોવું જ દરિયામાં સુરક્ષાની ગેરંટી માનવામાં આવે છે। The Project 75 has been an important step in enhancing the Navy's capability. We are simultaneously progressing the Project 75 India under the strategic partnership model, which envisions achieving complete self-reliance in submarine construction and life cycle sustenance. The 75 India project aims to develop all facets of the submarine construction ecosystem within the nation. INS કલવરી, INS ખંડેરી, INS કરંજ પછી મેક ઇન ઇન્ડિયા હેઠળ બની છે INS વેલા। ત્યારે અમારી ટીમ INS વેલા પર પહોંચી અમે તમને આ સબમરીનને કેમ સાયલન્ટ કિલર કહે છે તે બતાવીશું। સાથે બતાવીશું કેમ આ સબમરીન ચીન અને પાકિસ્તાનનો કાળ કહેવાય છે। हम आपको बताएंगे और दिखाएंगे कि आखिरकार इस सबमरीन की क्या ताकत है, क्या खासियत है और दुश्मनों के लिए ये कितनी बड़ी काल बनकर साबित होने वाली है। INS वेला पर न्यूज 18 इंडिया की टीम मौजूद है। 67.5 मीटर लंबी और 20 मीटर चौड़ी ये सबमरीन अपने आप में एक अदृश्य हथियार है। દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારત સતત વિધ્વંસક યુદ્ધ જહાજ અને સબમરીન નિર્માણમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રવિવારે ભારતીય નૌસેનાને INS વિશાખાપટ્ટનમ આપ્યું હતું। હવે નૌસેનાને મળી છે કલવરી ક્લાસની ચોથી સબમરીન INS વેલા। INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ થઈ ગઈ છે। ત્યારે અમે તમને બતાવીએ કે આ સબમરીનથી ચીન અને પાકિસ્તાન કેમ ડરી રહ્યા છે।
આઈએનએસ વેલા 75 મીટર લાંબી અને તેનું વજન 1615 ટન છે, જેમાં 35 નૌસૈનિકો અને 8 ઓફિસર રહી શકે છે. આ સબમરીન સમુદ્રની અંદર 20 નોટિકલ માઇલની સ્પીડે ચાલી શકે છે. આઈએનએસ વેલા એકવારમાં 1020 કિલોમીટરનું અંતર કાપી શકે છે. પોતાના બેઝ પરથી નીકળ્યા બાદ આઈએનએસ વેલા 50 દિવસો સુધી દરિયામાં રહી શકે છે. વેલા પર દુશ્મનના જહાજ પર હુમલો કરવા માટે 18 ટોર્પીડો લાગ્યા છે. આ સબમરીન દુશ્મનના જહાજોનો ખાત્મો કરવા માટે મિસાઇલોથી પણ સજ્જ છે. बताया जा रहा है कि 50 दिनों तक ये सबमरीन एक साथ पानी के अंदर रह सकती है. 50 दिनों में ये लगभग 12,000 किलोमीटर का सफर तय कर सकती है. इन 50 दिनों में जिस तरह हमने बताया कि आईएनएस वेला में 50 से ज्यादा अधिकारी यानी कि 35 सेलर और लगभग 10 से 15 अधिकारी इसमें एक साथ पूरे ऑपरेशन को अंजाम दे सकते हैं. और जिस तरीके से जो मैंने आपको बताया था, किसी भी सबमरीन किसी भी पनडुब्बी के लिए सबसे ज्यादा इंपॉर्टेंट होता है उसका सोनार सिस्टम. सोनार सिस्टम का मतलब होता है कि जो आसपास जो दुश्मनी जहाज या दुश्मनी पनडुब्बी होते हैं उसे भाप लेना और उस पर हमला करना. इसमें जो सोनार सिस्टम लगाया गया है वो काफी ज्यादा हाईटेक लगाया गया है. और जिस तरीके से ये जो सोनार सिस्टम इसमें लगाया गया है, इसमें कोई भी दुश्मन का जहाज या दुश्मन की पनडुब्बी आसपास रहेगी तो ये आईएनएस वेला उसे तुरंत भाप लेगा और जो अधिकारी इसमें मौजूद हैं उसके ऊपर आसानी से दुश्मन के जहाज और पनडुब्बी पर हमला कर सकते हैं. ભારતીય નૌસેનામાં અત્યારે 16 સબમરીન દુશ્મન પર હુમલો કરવા માટે તૈયાર છે, જેમાં સ્વદેશી ન્યુક્લિયર સબમરીન આઈએનએસ હરિયંત ઉપરાંત 4 સિસુમાર ક્લાસ અને 8 સિંધુ ક્લાસની સબમરીન ઉપરાંત દેશમાં બનેલી કલવરી ક્લાસની 3 સબમરીન સામેલ છે. આઈએનએસ વેલા નૌસેનામાં સામેલ થતા ભારતીય નૌસેનામાં સામેલ सक्रिय सबमरीन की संख्या 70 થઈ જશે. 6 सबमरीन को बनना है, जिनमें से 3 सबमरीन पहले से बनकर तैयार होकर भारतीय नौसेना में शामिल हो चुकी हैं. चौथी सबमरीन है आईएनएस वेला, ये भी शुक्रवार यानी कि 25 नवंबर को शामिल हो रही है. बाकी की जो 2 सबमरीन हैं वो ऑन द वे हैं और बहुत जल्दी उन 2 सबमरीन को भी पूरी तरह से इसमें नौसेना में शामिल कर दिया जाएगा. वेपन्स की बात करें तो काफी ज्यादा हाईटेक इसमें वेपन्स लगाए गए हैं. 18 टॉर्पीडो ट्यूब्स हैं जिनमें एंटी मिसाइल भी उसमें लोड कर सकते हैं. साथ ही साथ जो माइंस हैं वो भी एक साथ समुद्र के जो अंदर में जाकर जो ऑपरेशन करेंगे वहां पर भी माइंस को बिछाया जा सकता है. तो पूरी तरीके से ये लैस है और एक साथ इस सबमरीन में 50 से ज्यादा लोग ऑपरेशन के लिए जा सकते हैं, जिसमें 35 सेलर होंगे और 8 नेवी के अधिकारी होंगे. और इस पूरी सबमरीन में वो 50 दिनों तक अंदर पानी के अंदर आराम से किसी बड़े ऑपरेशन को अंजाम दे सकते हैं. આઈએનએસ વેલા જ્યારે પોતાના મિશન પર હોય છે ત્યારે કોઈ અવાજ નથી કરતી, માટે જ ભારતના દુશ્મનોએ ભારત સામે આંખ ઊંચી કરતા પહેલા 1000 વાર વિચારવું પડશે. આ સબમરીનથી ચીનની દરિયામાં દાદાગીરી અને પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને દરિયામાં જ દફન કરવા સરળ થઈ જશે. પાકિસ્તાન પાસે હાલ 8 સબમરીન છે, જ્યારે ચીન પાસે 67 સબમરીન છે. ચીન પાસે ભલે ભારત કરતા વધુ સબમરીન હોય, પણ ટેકનોલોજીની રીતે તે ભારત કરતા પાછળ છે. ભારતીય નૌસેનામાં સામેલ થયેલી આઈએનએસ વેલા આધુનિક અને ઘાતક હથિયારોથી સજ્જ છે. આ સબમરીન માઇન્સ પણ બિછાવી શકે છે. હાઈટેક સેન્સર અને આધુનિક સંચાર વ્યવસ્થાથી તે સજ્જ છે. આ સબમરીનમાં મશીનરી સેટઅપ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે અંદર 11 કિલોમીટર લાંબી પાઇપલાઇન બિછાવેલી છે. આ સબમરીનમાં ઓક્સિજન બનાવવાની પણ ક્ષમતા છે. क्या क्या खूबियां हैं ये थोड़ा सा बता सकते हैं आप हमें? हमारा वेपन कॉम्प्लेक्स जो है वो बहुत ही बहुत ही आधुनिक वेपन कॉम्प्लेक्स है. एंड हम 18 के कॉम्बिनेशन में टॉर्पेडोज मिसाइल दोनों जो दुनिया के वन ऑफ द बेस्ट टॉर्पेडोज एंड मिसाइल्स हैं वो कैरी कर सकते हैं. एंड हमारा क्रू वी हैव ट्रेन्ड लॉट एंड हमारी काफ़ी अच्छी ट्रेनिंग हुई है, तो हम अभी वी आर रेडी टू बी डिप्लॉयड एंड टू फायर अ वेपन वेन एवर आस्क्ड टू. हमारे पास टॉर्पेडोज हैं और मिसाइल्स हैं और ये दुनिया के बेस्ट टॉर्पेडो और मिसाइल हैं. टॉर्पेडो जो है वो सब ट्यूब से फायर होते हैं. एंड हम जब भी मिशन पे रहते हैं तो वी आर फुली लोडेड एंड वी आर रेडी टू डिलीवर वेन एवर आस्क्ड टू. एंड दैट इज़ इट व्हाट आई कैन एक्चुअली टेल यू.
વેલાનું પ્રથમ પરીક્ષણ 6 મે 2019ના રોજ થયું હતું. ત્યાર પછી 2 વર્ષ સુધી આ સબમરીનના ઘાતક હથિયારો અને સેન્સરની દરિયામાં ટ્રાયલ થઈ. પછી આ સબમરીનને નૌસેનામાં સામેલ કરવામાં આવી. આઈએનએસ વેલા તે ચોથી સબમરીન છે જેને આત્મનિર્ભર ભારત હેઠળ બનાવવામાં આવી છે. और धीरे धीरे और जो चीज़ें हैं वो भी इंडियनाइज हो रही हैं. जैसे जैसे चीज़ें हम समझ पा रहे हैं और इंडस्ट्री में जैसे जैसे अवेलेबल हो रही हैं तो वी आर शिफ्टिंग टू इंडियनाइज्ड. काफ़ी सारी चीज़ें इस बार इस सबमरीन में इंडियनाइज हो चुकी हैं. जैसे मैंने आपको बताया, बैटरीज, कम्युनिकेशन सिस्टम और भी काफ़ी छोटे छोटे इक्विपमेंट्स हैं जो इंडियनाइज हुए हैं. तो काफ़ी हद तक हम इंडियनाइज मेक इन इंडिया के कंसेप्ट पे चल रहे हैं और आत्मनिर्भर भारत की तरफ बढ़ रहे हैं. ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનોએ હવે ચેતી જવું જોઈએ. હિન્દ અને અરબ સાગરમાં ચીન અને પાકિસ્તાને અવળચંડાઈ છોડવી જોઈએ, કેમ કે આ તો ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. કેમ કે કલાવરી ક્લાસની હજુ 2 વધુ સબમરીન વાહિર અને વાક્ષિક આગામી વર્ષના અંત સુધીમાં ભારતીય નૌસેનામાં સામેલ થવાની સંભાવના છે. અરિહંત ક્લાસની સ્વદેશી પરમાણુ સબમરીન પરિઘાતના સમુદ્રમાં ટ્રાયલ ચાલી રહ્યા છે, જેની પણ આગામી વર્ષે સામેલ થવાની સંભાવના છે. નૌસેના આગામી 10 વર્ષમાં 9 ન્યુક્લિયર અને 6 ડીઝલ સબમરીન બનાવવાની યોजना पर काम કરી રહ્યું છે. आपको बताना चाहेंगे कि एक साथ अगर समुद्र के पानी की गहराई में अगर ये जाएगी 350 मीटर तक ये एक साथ पानी के अंदर जा सकती है. और जिस तरीके से गहराइयों की बात की थी मैंने कि 350 मीटर तक ये पानी के अंदर जा सकती है, तो आप अंदाजा लगा सकते हैं कि किस तरीके से जब ये पानी के अंदर रहेगी तो दुश्मनों को इसकी भनक बिल्कुल भी पता नहीं रहती है. और आईएनएस वेला अपने आप में एक बड़ा हथियार माना जा रहा है, क्योंकि जैसे जैसे किसी भी नौसेना की पनडुब्बियों की संख्या लगातार बढ़ती जाती है तो कहीं ना कहीं तो ताकत लगातार बढ़ती जा रही है. वो दुश्मन देशों के लिए एक संदेश भेजाती है, क्योंकि पनडुब्बी एक ऐसा हथियार रहता है जिसे दुश्मन कभी ना देख पाता है, ना समझ पाता है कि आखिरकार पनडुब्बी किस जगह गई है और इसमें क्या क्या वेपन्स है और किस दिशा में जा रही है, क्योंकि एक अदृश्य एक ये हथियार रहता है किसी भी नौसेना के लिए. AK-203 નામની સાથે કેટલી ઘાતક છે આ રાઇફલ, આગળ વાત કરીશું એક બ્રેક બાદ. સમુદ્રના સાયલેન્ટ કિલર બાદ હવે વાત કરીએ ભારતીય આર્મીના હાથમાં આવનારી દુનિયાની સૌથી ઘાતક રાઇફલ AK-203ની. સંરક્ષણ મંત્રાલયે 6 લાખ AK-203 અસોલ્ટ રાઇફલના પ્રોડક્શનને મંજૂરી આપી છે. ભારત અને રશિયાની ભાગીદારીથી આ રાઇફલ ઉત્તર પ્રદેશના અમેઠીમાં બનાવવામાં આવશે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં ભારત રશિયા પાસેથી સીધી 70,000 AK-203 રાઇફલ ખરીદવાનો સોદો કરી ચૂક્યું છે. ત્યારે ચાલો હવે તમને બતાવીએ કેટલી ઘાતક છે આ રાઇફલ. ભારતને મળી રશિયાની રાઇફલવાળી તાકાત. अब की बार AK-203 थी दुश्मन पर प्रहार. एक मिनट में दुश्मन पर 600 वार. દુનિયાની સૌથી ઘાતક રાઇફલ. મારક ક્ષમતા એવી કે દુશ્મનને કોઈ તક ન મળે. નિશાન એવું કે 800 મીટર દૂરથી પણ દુશ્મનને ઠાર કરી દે. ઘાતક એટલી કે ધાણી ફૂટ થતા ગોળીબારથી દુશ્મનના હાજા ગગડી જાય. આ છે દુનિયાની સૌથી શક્તિશાળી રાઇફલ પૈકીની એક AK-203 એસોલ્ટ રાઇફલ. યુદ્ધના મેદાનમાં ગેમ ચેન્જર છે આ રાઇફલ. હવે આ રાઇફલ
ભારતીય શૂરવીરોનું નવું હથિયાર બનવા જઈ રહી છે, જે ભારતીય સેનાના હાથ મજબૂત કરશે. દુનિયાની સૌથી ઘાતક રાઇફલ હવે ભારતીય સેનાને મળવા જઈ રહી છે. ચીન સાથે એલએસી અને પાકિસ્તાન સાથેની એલઓસી પર હવે સૈનિકોના હાથમાં તે ઘાતક શસ્ત્ર હશે, જે માત્ર 1 સેકન્ડમાં 10 ગોળીઓ વરસાવશે. આ ઘાતક હથિયાર આવ્યા બાદ ભારતીય સૈનિકોના હાથમાં 3 દશકા જૂની રાઇફલ નહીં પણ AK સિરીઝની સૌથી આધુનિક રાઇફલ હશે. ભારત રશિયા પાસેથી 70,000 AK-203 એસોલ્ટ રાઇફલ સીધી ખરીદશે, જેથી તેને તુરંત લાઇન ઓફ કંટ્રોલ અને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે ભારત અને ચીનની સરહદે તૈનાત સૈનિકોને આપી શકાય. ચાલો હવે તમને બતાવીએ શું છે આ રાઇફલની ખાસિયત અને કેમ આ રાઇફલને ભારતીય સૈનિકો માટે શાનદાર હથિયાર માનવામાં આવે છે. 1 મિનિટમાં 600 ગોળીઓ છોડી શકાય છે. એક સાથે અથવા અલગ અલગ ગોળી છોડવાના વિકલ્પ છે. રાઇફલની મારક ક્ષમતા 800 મીટર છે. વજનમાં હલકી અને એકદમ નાની છે. રાઇફલ લઈ સૈનિકો માટે ચાલવું એકદમ સરળ થઈ જાય છે. આ રાઇફલ આખી લોડ થયા બાદ તેનું વજન 4 કિલો હોય છે. 7.62 mmની ગોળીઓનો આ રાઇફલમાં ઉપયોગ થાય છે. 30 રાઉન્ડની મેગેઝિનનો આ રાઇફલમાં ઉપયોગ થાય છે. હવે આ રાઇફલનો લાઈવ ડેમો પણ જોઈ લો. તેના પરથી અંદાજ આવી શકશે કે આ રાઇફલ ચલાવવી કેટલી સરળ છે. આધુનિક ડિઝાઇનમાં રાઇફલમાં અનેક સુધારા વધારા કરવામાં આવ્યા છે, જેનાથી તે વધુ ટકાઉ બની છે. રક્ષા મંત્રાલય રશિયા અને ભારત વચ્ચે 6 લાખ AK-203 એસોલ્ટ રાઇફલો અમેઠી ખાતે એક નવી ફેક્ટરીમાં બનાવવાના સોદાને મંજૂરી આપી છે. ભારતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત અગાઉ ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલ દ્વારા આ સંબંધે નિર્ણય લેવાયો છે. આ રાઇફલ ભારતમાં જ બનશે. ઉત્તર પ્રદેશના અમેઠીમાં આ રાઇફલના નિર્માણની ફેક્ટરી લગાવવામાં આવશે. ફેક્ટરી લાગ્યાના લગભગ 2 વર્ષની અંદર જ સેનાને આ રાઇફલ મળવાની શરૂ થઈ જશે. સેનાને 7.5 લાખ AK-203 રાઇફલની જરૂર પડશે, જે જરૂરિયાત પૂરી કરવા માટે આગામી 10 વર્ષ સુધી આત્મનિર્ભર ભારત હેઠળ લગભગ 6 લાખ AK-203નું નિર્માણ કરવામાં આવશે. ઇન્ડો રશિયા રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમેઠીમાં આ રાઇફલ બનાવશે. એટલે મેક ઇન ઇન્ડિયાને એક બૂસ્ટ મળશે, ટેકનોલોજી ટ્રાન્સફર થશે. AK-203 તે AK સિરીઝની સૌથી આધુનિક અને ઘાતક રાઇફલ છે. સેના અત્યારે ઇન્સાસ રાઇફલનો ઉપયોગ કરી રહી છે. આ રાઇફલ આવ્યા બાદ તે ઇન્સાસ રાઇફલનું સ્થાન લેશે. ઇન્સાસ રાઇફલ કરતાં AK-203 રાઇફલ ખૂબ ચડિયાતી છે. AK-203 રાઇફલ વજનમાં એકદમ હલકી અને ઘાતક છે. આ રાઇફલની રેન્જ 800 મીટર હોવાથી દુશ્મનને દૂરથી ઠાર કરી શકાય છે. AK-203 થી સેનાને ન માત્ર આધુનિક અને ઘાતક હથિયાર મળશે, પણ આ રાઇફલ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતને લઈ મહત્વપૂર્ણ કડી હશે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.